નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પહેલા સુરત, વડોદરા, પછી કચ્છ અને હવે ભરૂચમાં ગણેશ ઉત્સવ દરમિયાન બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણની ઘટના ગોમિતંગ દિલ્હી સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું। પોલીસે 20 લોકો સામે ગુનો દાખલ કરી 17 તોફાનીઓની ધરપકડ કરી। સોશિયલ મીડિયામાં કોમિતંગ દિલ્હી અંગેના મેસેજ વાયરલ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે। ગણેશ મહોત્સવ દરમિયાન અંકલેશ્વરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા અનોખી થીમ ઊભી કરાઈ। રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં 5 દિવસની ગણેશ પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન। કૃત્રિમ કુંડ ખાતે ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાનું વિસર્જન કરાયું। ગણેશ ઉત્સવ દરમિયાન સુરત, વડોદરા અને કચ્છ બાદ ભરૂચમાં કોમિતંગ દિલ્હી સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું છે। પહેલા સુરત, વડોદરા, પછી કચ્છ અને હવે ભરૂચમાં ગણેશ ઉત્સવ દરમિયાન બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણની ઘટના બનતા સંવેદનશીલ આ મામલે ભરૂચ પોલીસે 20 લોકો સામે ગુનો દાખલ કરી 17 તોફાનીઓની ધરપકડ કરી છે। રાત્રે જે દ્રશ્યો નજરે પડ્યા તે જોતા એક તબક્કે તંગદિલી, ચિંતાજનક સ્થિતિ સર્જે તેવી ભીતિ સેવાઈ હતી। જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ માહિતી મળ્યા બાદ મોટી પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી કોમ્બિંગ દ્વારા મોડી રાત્રે નિયંત્રણ મેળવી લેતા તમામે હાશકારો અનુભવ્યો હતો। ઉલ્લેખનીય છે કે બે કોમના અલગ અલગ તહેવારોના ઝંડા લગાવવા બાબતે હિંસા ફેલાઈ હતી। ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા। હાલ શાંતિ છે, અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે મીડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે। આજે સવારે ભરૂચના કુકરવાડા સ્થિત ગોકુલનગરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં 5 પીઆઈ અને 10 પીએસઆઈ સાથે 300થી વધુ પોલીસ કર્મીઓએ આખા વિસ્તારને ધમરોડી નાખ્યું હતું। ગઈકાલે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે। તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો। પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી। ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે એના આધારે અમે એક ગુનો દાખલ કર્યો છે જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે। તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે। જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે।
તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે. શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ 2 તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. ગઈકાલના બનાવમાં પોલીસને 5 મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો. તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ, ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા, કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું. ઘટનાના મૂળ તરફ નજર કરીએ તો સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ કોમી તંગદિલી ફેલાઈ હતી. કુકરવાડા વિસ્તારમાં ધાર્મિક તહેવારોના ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા સામસામે આવી જતા વાતાવરણ ગરમાયું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી. અંકલેશ્વરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં વિવિધ થીમ અને ડેકોરેશન આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશનની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. ગણેશ પંડાલમાં રેલવે સ્ટેશનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં દુંદાળા દેવ શ્રી ગણેશને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે, તો સાથે જ મૂષક રાજને મુસાફર અને કુલીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનના સ્ટોલ, ટ્રેન એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને પ્લેટફોર્મ સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ જે રેલવે સ્ટેશનની થીમ બનાવી છે એનો મુખ્ય આશય અમારો એવો જ હતો કે હું જ્યારે નાનો હતો કે આપણે જ્યારે નાના હતા એ સમય દરમિયાન ટ્રેન, રેલવે સ્ટેશન, એરપોર્ટ આ બધું આપણને નવીનતા જેવું લાગતું હતું. આ સમય દરમિયાન એવું દેખાયું કે નાના બાળકોને આજની તારીખમાં પણ નાના બાળકોની માનસિકતા એ પ્રમાણેની હોય એ આશયથી એ લોકોની માનસિકતાને ધ્યાનમાં લઈ ને અમે રેલવે સ્ટેશનનું આયોજન કર્યું છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ ભક્તોના ત્યાં આતિથ્ય માણતા શ્રીજીનું બુધવારે 5મા દિવસે દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર નીલકંઠેશ્વર સ્થિત કૃત્રિમ કુંડ તેમજ ભરૂચ અને અંકલેશ્વરમાં તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડ અને તળાવોમાં ગણેશ ભક્તોએ પૂંજ્યા વર્ષી લવકરિયાના ગગનભેદી નાદ સાથે શ્રીજીને ભાવભેર વિદાય આપી હતી. 5 દિવસથી આતિથ્ય માણતા વિઘ્નહર્તાને શહેર અને જિલ્લામાં શ્રદ્ધાળુઓએ પરંપરા અને આસ્થા સાથે વિદાય આપી હતી. શહેર અને જિલ્લાના શ્રીજીનું તેમજ કેટલીય સોસાયટી, મહોલ્લા અને ઘરમાં સ્થાપિત કરાયેલા 5 દિવસના વિઘ્નહર્તાને વિદાય આપવા જેવી મોદી પાર્ક સ્થિત પાલિકાના કૃત્રિમ કુંડ, ઝાડેશ્વર સ્થિત નર્મદા નદી કિનારે સહિતના સ્થળોએ મૂર્તિઓના વિસર્જન માટે કતાર લાગી હતી. રસ્તા ઉપર રિક્ષા, ટેમ્પો, ટ્રક, ટ્રેક્ટર, બાઇક, કાર સહિતના વાહનોમાં શ્રીજીની વિવિધ પ્રકારની મૂર્તિઓને વાજતે ગાજતે ઢોલ નગારાના નાદ વચ્ચે વિસર્જન કરવા લઈ જતા સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું. વડોદરા જેબી મોદી પાર્ક પાસે 5 અને 7 દિવસના શ્રીજીના વિસર્જન માટે પાલિકાએ બનાવેલ કૃત્રિમ કુંડમાં 5 નદીઓના જળ અર્પણ કરી વિસર્જનનો આરંભ કરાયો. ગણેશ ઉત્સવ હવે મધ્યાહને પહોંચ્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રતિમાઓના વિસર્જન માટે 3 સ્થળે 4 કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું છે. આજે બુધવારે ગણેશ ઉત્સવના 5મા દિવસે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પક્ષના નેતાઓ, વિવિધ શાખાના ચેરમેન, સભ્યો અને અધિકારીઓની હાજરીમાં કૃત્રિમ કુંડને ખુલ્લું મુકાયું હતું. જેબી મોદી પાર્ક પાસે બનાવેલા કૃત્રિમ કુંડમાં વિધિવત નર્મદા સહિત 5 નદીઓના જળ અર્પણ કરી 5 અને 7 દિવસના શ્રીજીનું કુંડમાં વિસર્જનની શરૂઆત કરવામાં આવી હતી. ગણેશ ભક્તો, મંડળો અને પ્રજાને કૃત્રિમ કુંડમાં જ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરાઈ છે. નમસ્કાર. આજરોજ ગણપતિ દાદાના વિસર્જન માટે જેબી મોદી પાર્ક નાના કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર 5 નદીના પાણી લાવીને વિધિવત પૂજા પણ કરી છે અમે. અને હું આપ સૌને અપીલ કરું છું કે આપણે આ કુંડનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને શાંતિપૂર્વક અને સારી રીતે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ અને કોઈ પણ તકલીફ હોય તો નગરપાલિકાને જાણ કરવી અને આ બાબત અમને નગરપાલિકાને પૂરો સહકાર આપવો એવી હું આશા રાખું છું. દુંદાળા દેવ ગણેશજીના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવના 4થા દિવસે ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ ગણેશ પંડાલોમાં ભક્તોએ શ્રીજીની આરતી ઉતારવાનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી.
ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे, करता साया तेरा हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। भक्ति तो वरदान है, जो कमाए वो धनवान है, दिन किनारे की कश्ती है वो देवा तुझसे जो अनजान है। यूं तो मूषक सवारी तेरी सब पे है पहरेदारी तेरी, पाप की आंधियां लाख हो कभी ज्योति न हारी तेरी, अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे, भूल के ये जहां रे जिसकी सीने यहाँ रे, साथ पाया तेरा हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। કે આવતીકાલે તારીખ 12/9/2024 અને ગુરુવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી શ્રવણ ચોકડી પાસે આવેલા 66 kV BSS માંથી નીકળતા 22 kV સ્વામિનારાયણ ફીડર જે છે, જેમાં સ્વામિનારાયણ ફીડરને 22 kV માંથી સિસ્ટમ સુધારણા હેઠળ 11 kV 11 kV ની લાઇનમાં રૂપાંતરિત કરવાની હોવાથી કુલ આ વીજ રેસા પર આવેલા 37 ટ્રાન્સફોર્મર જે સોસાયટીઓને વીજ પ્રવાહ પૂરો પાડે છે તે, તેમજ 3 વોટર વર્ક્સ જે નગરપાલિકાના છે તેના મોટા કનેક્શન જેને અમે એસટી કનેક્શન કહીએ છીએ, તેને ટ્રાન્સફોર્મર 11 kV ની સિસ્ટમના ટ્રાન્સફોર્મર મૂકવાના હોવાથી સવારના 7 વાગ્યાથી સાંજના 7 કલાક સુધી શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી રોડની ડાબી બાજુ આવેલી બધી તમામ સોસાયટીઓનો વીજ પ્રવાહ બંધ રહેવાની શક્યતા છે। રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના કુકરવાડા વિસ્તારમાં કોમી છમકલાની ઘટનાને લઈ વાતાવરણ તંગ બન્યું હતું, ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। આગામી સમયમાં ઉજવનારા ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના પર્વને અનુલક્ષીને ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના A અને B ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફ્લેગ માર્ચ નીકળી હતી। પોલીસ કાફલાએ શહેરીજનોને સુરક્ષા તેમજ સલામતીની અનુભૂતિ કરાવી હતી।
ભરૂચ બી ડિવિઝનમાં જે બનાવ બન્યો છે એ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘણા લોકોને ડિટેન કર્યા છે. ડિટેન કર્યા બાદ જે વિડીયો ફૂટેજીસ અમારા ધ્યાન ઉપર આવ્યા છે એના આધારે અમે 20 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. એ 20ને નિયરલી અમે તમામને અમે એરેસ્ટ કરી લીધા છે. જે લોકોના રોલ નથી એ લોકોને છોડી દેવામાં આવ્યા છે, જે પહેલાં ડિટેન કર્યા હતા, અને હાલ શાંતિનો માહોલ છે. ઉપરાંત ભરૂચના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જ્યાં બંને ધર્મના લોકો પોતાનો તહેવાર ઉજવી રહ્યા છે એ જગ્યા ઉપર એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ ચાલી રહ્યું છે. ઉપરાંત અમે જે વિડીયોઝ, ફોટોઝ અને મેસેજીસ જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ખોટી ઉશ્કેરણીજનક મેસેજો સ્પ્રેડ કરી રહ્યા છે એવા લોકો ઉપર નજર રાખી રહ્યા છે, અને જો કોઈ પણ એવા કૃત્ય કરશે તો એના વિરુદ્ધ ગંભીર પગલાં લેવામાં આવશે. તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અંકલેશ્વરના A-B તાલુકા પોલીસ મથક, JIDC પોલીસ મથક અને પાનોલી પોલીસ મથક વિસ્તારમાં તબક્કાવાર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને પર્વ દરમિયાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. આવનાર સમયમાં ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જનના પ્રસંગો આવી રહ્યા છે. અનુસંધાને અંકલેશ્વર ડિવિઝન પોલીસ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ જળવાઈ રહે તે અર્થે પોલીસ સ્ટેશનો A ડિવિઝન, B ડિવિઝન, અંકલેશ્વર JIDC, અંકલેશ્વર રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં, તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વરની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે આ કોમી એકલાસથી આ કાર્યક્રમની ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસને સહકાર અને તંત્રને સહકાર મળી રહે તેવી અપીલ હું કરું છું. ગણેશ મહોત્સવ દરમિયાન ભરૂચમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગૌરી પૂજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રીયન સમાજમાં ગણેશ મહોત્સવ દરમિયાન ગૌરી પૂજનનું અનેરું મહત્વ છે. ત્યારે ભરૂચમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ત્રીજા દિવસે ગૌરી પૂજન કરવામાં આવ્યું હતું. આ ગૌરી પૂજનમાં જોડાઈ સમાજના સભ્યોએ ધન્યતા અનુભવી હતી. નવી વસાહત શ્રીજી યુવક મંડળ તરફથી ગૌરી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો દર વર્ષે આ ગૌરી ગણપતિનું આયોજન કરવામાં આવે છે મરાઠી મંડળ તરફથી. આમ તો મરાઠી મંડળનું લગભગ લાસ્ટ 50 વર્ષથી આ ગૌરી ગણપતિનું મહોત્સવ ઉજવવામાં આવે છે, પણ એ જ ગણપતિને અહીંયા 24 વર્ષથી અહીંયા બિરાજમાન કર્યા છે અને અહીંયા આ મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં બધા જ ભાવિક ભક્તો ભાગ લે છે અને ગૌરી માતાની મનોકામના પૂરી કરે છે. ભરૂચની પામલેન હોસ્પિટલને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સની માન્યતા પ્રાપ્ત થઈ છે. ભરૂચની પામલેન હોસ્પિટલને ડોક્ટર વસીમ રાજ અને તેઓની ટીમ ભરૂચ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે. આ ઉત્તમ સેવા થકી પામલેન હોસ્પિટલ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ હોસ્પિટલને ભરૂચના ખાનગી સેક્ટરમાંથી પ્રથમવાર નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સ માન્યતા પ્રાપ્ત થઈ છે, જે બદલ ડોક્ટર વસીમ રાજ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે ડોક્ટર વસીમ રાજે પેશન્ટ્સને ઉત્તમ અને વિશ્વસનીય હેલ્થકેર સેવાઓની ખાતરી આપી હતી. આજે ગર્વ અને આનંદ અનુભવું છું કે ભરૂચ પામલેન હોસ્પિટલને NABH એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે. NABH એક્રેડિટેશન ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા અપાતું એક સર્ટિફિકેટ છે, જે દર્દીઓના સગાને અને કર્મચારીઓને રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી લઈને એના સિદ્ધાંતો અને એના સ્ટાન્ડર્ડ પૂરે પાડવાનું આ એક સર્ટિફિકેટ છે. આ સર્ટિફિકેટ માટે અમે જાન્યુઆરી 2024માં ઓનલાઈન એપ્લાય કરેલ
અને ત્યારબાદ જુલાઈમાં દિલ્હીથી ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન કરી આ સર્ટિફિકેટ અમને આપેલ છે. ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સાફ સફાઈની માંગ સાથે કિસાન વિકાસ સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચના મોહમ્મદપુરા રોડ ઉપર આવેલા એપીએમસી શાકભાજી માર્કેટની કિસાન વિકાસ સંઘના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે શાકભાજી માર્કેટના ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ શાકભાજી માર્કેટમાં 400થી વધુ વેપારીઓની દુકાનો આવેલી છે, જેથી હજારો કિલો કચરો નીકળે છે. આ કચરાનો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ એપીએમસીની અને ભરૂચ નગરપાલિકાની છે, પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ ન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલમાં ચોમાસાની સિઝનમાં કચરો કોહવાઈ જવાના કારણે ભારે દુર્ગંધ પણ આવે છે, ત્યારે શાકભાજી માર્કેટમાં આવેલા ઘન કચરાનો નિકાલ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો કિસાન વિકાસ સંઘના આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસીમાં આજે અમે તપાસ કરતા એપીએમસીની અંદર એટલો બધો કચરાનો ઢગલો થઈ ગયેલો છે કે આ ચોમાસાની અંદર આ લોકો અહીંયા 300 વેપારીઓની દુકાન આવેલી છે. અહીંયા 300 વેપારીઓ ધંધો કરે છે. અહીંયા કિસાનો પોતાનો માલ લઈને આવે છે. આ વેપારીઓ આ કિસાનોનો માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને વેચે છે, અને એમાંથી જે ઘન કચરાનો નિકાલ થાય છે એ પાછળની સાઈડની ઉપર આ કચરો ઠાલવવામાં આવે છે. અત્યારે કચરાનો ઢગલો એટલો બધો થઈ ગયો છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. બીજું કે આ એપીએમસીની જવાબદારી છે, અને મહદ અંશે નગરપાલિકાની પણ એટલી જવાબદારી છે, કેમ કે નગરપાલિકા પણ માર્કેટવાળા પાસેથી ઘરવેરો સફાઈ વેરો ઉઘરાવે છે. તો જો 10 દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો આ એપીએમસીને અમે કોર્ટમાં લઈ જઈશું, અને સાથે સાથે નગરપાલિકાની અંદર બી એમને પણ અમે કોર્ટમાં લઈ જઈશું. સાથે સાથે ભરૂચ જિલ્લાનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે સંજયનગર તરફ જવાના માર્ગ ઉપર પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના અંદાડા ગામના સુથાર ફળિયામાં રહેતા આશિષ કુમાર અરવિંદ મિસ્ત્રી ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 કલાકે ગણેશજીની શોભાયાત્રા જોવા માટે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે પોતાની એક્ટિવા નંબર GJ16CP 9212 લઈને ગયા હતા, જે 3 રસ્તા સર્કલ પાસે સંજયનગર તરફ જવાના માર્ગ ઉપર પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 40,000ની એક્ટિવાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત ગટ્ટુ સ્કૂલ ખાતે મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધા યોજાઈ. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે ગટ્ટુ સ્કૂલ ખાતે મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધા અને સ્ટીલ ફેપ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે જીઆઈડીસી ખાતે મેગા ટ્રી પ્લાન્ટેશન અને કોણ તેમજ વાલિયા ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ઇનોગ્રેટ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેસીઆઈના પ્રેસિડેન્ટ તેજસ પંચાલ, જેસીઆઈ વીક ચેરમેન વલ્કેશ પટેલ, જોન ઓફિસર કિંજલ શાહ, આશિષ અગ્રવાલ, નેહા મોદી, પિંકી શાહ, સ્વાતિ શાહ, હર્ષદ નાસિદ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વાલિયા પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવ વચ્ચે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. કુલ 9 પૈકી 8 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વાલિયામાં 5 ઇંચ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા આંકડા ઉપર નજર કરીએ તો જંબુસર 3 મિલીમીટર, આમોદ 7 મિલીમીટર, વાગરા 9 મિલીમીટર, ભરૂચ 1.5 ઇંચ, ઝઘડિયા 1.5 ઇંચ, અંકલેશ્વર 1 ઇંચ, હાંસોડ 0 મિલીમીટર અને વાલિયા 5 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતાં હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જંબુસરના કલક ગામની સીમાથી પસાર થતી ઓએનજીસીની લાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીનો પ્રયાસ કરનાર 2 અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના જંબુસર તાલુકાના કલક ગામની સીમમાં આવેલા ઓએનજીસી 728 નંબરના વેલમાં ગેરકાયદે રીતે 2 ઈસમોએ કાર લઈને પ્રવેશ કર્યો હતો. અજાણ્યા ઈસમો દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર GJ06PK 4313ની સાથે ક્રૂડ ઓઇલની ચોરી કરવાના ઈરાદે
ઓએનજીસીની સાઇટમાં પ્રવેશ કર્યો હતો. જોકે ત્યાં હાજર કર્મચારીને જાણ થતાં અજાણ્યા 2 ઈસમો કાર મૂકી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને લઈને જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જંબુસર પોલીસે 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ 303(2), 329(3), 62, 54 કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અવસરના વેપારીએ સોનાના ઘરેણા ગીરવે મૂકી 4.30 લાખ વ્યાજે લીધા બાદ 8 થી 9 લાખ ચૂકવી દીધા હોવા છતાં સોની બાપ દીકરાએ વધુ વ્યાજની માંગણી કરી ઘરેણા પરત નહીં કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરના ભડકોદરા ગામની મધુબન સોસાયટીમાં રહેતા માંગીલાલ ગૌરીશંકર રાવલ પ્રતિન વિસ્તારમાં પ્રીત મ્યુઝિક નામની ઇલેક્ટ્રોનિક્સ દુકાન ધરાવે છે, જે વર્ષ 2014માં ધંધાર્થે રૂપિયાની જરૂર હોવાથી ચોકસી બજારમાં રહેતા દિલીપ ઉર્ફે ભીખુ શાંતિલાલ ચોકસી પાસે પોતાના ઘરેણા ગીરવે મૂકી 4.30 લાખના વ્યાજે લીધા હતા. જે બાદ તેઓએ 8 થી 9 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને સોની પાસે પોતાના ઘરેણા પરત માંગતા સોની દિલીપ ચોકસી અને તેના પુત્ર ચિરાગ ચોકસીએ 12 લાખ આપી ઘરેણા લઈ જવા કહી ફરી આવશો તો હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. બંને પિતા પુત્ર નાણાં ધીરનારનું લાયસન્સ ન હોવા છતાં ઘરેણા ગીરવે લઈ ધમકી આપતા હોવા અંગેની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધી છે. વર્ષમાં એમેઝોન કંપનીના ડિલિવરી બોક્સમાંથી 11 આઈફોન કાઢી લઈ તેની જગ્યાએ સાબુ મૂકી રૂપિયા 15.10 લાખની છેતરપિંડી કરનાર ડિલિવરી બોય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલ પ્રાઇવેટ મિલિટરી એન્ટરપ્રાઇઝ નામની કંપનીના જનરલ મેનેજરે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર કંપનીમાં ડિલિવરી એસોસિએટ તરીકે કામ કરતા અને ભરૂચના વડવા ગામના રહેવાસી એઝાઝ મુબારક પટેલ કંપનીમાં આવેલા એમેઝોન કંપનીના પાર્સલની ડિલિવરીનું કામ કરે છે. એઝાઝ પટેલે અલગ અલગ સમયે ડિલિવરી બોક્સમાંથી આઈફોન કાઢી લઈ તેની જગ્યાએ સાબુ મૂકી દીધા હતા. આ અંગેની જાણ એમેઝોન કંપની સત્તાધીશને કરાતા તેઓએ ટેકનિકલ સર્વેલન્સ કર્યું હતું, જેમાં એઝાઝ પટેલે જે આઈફોન કાઢી લઈ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે તેની સામે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં રૂપિયા 15.10 લાખની કિંમતના 11 આઈફોનની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાસોડ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે યુનિફોર્મ અને પૌષ્ટિક બિસ્કિટની કીટ આપી મદદ કરવામાં આવી હતી. હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેએમ ચોકસી કોસંબા સુરતના સંયુક્ત ઉપક્રમે હાસોડ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે યુનિફોર્મ અને પૌષ્ટિક બિસ્કિટ આપી મદદ કરવામાં આવી હતી, જેમાં કેસરીમલ શાહ અને આમંત્રિત મહેમાનોના હસ્તે યુનિફોર્મ અને પૌષ્ટિક બિસ્કિટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકી, સરપંચ નવનીત પટેલ અને તલાટી નિકુલ પટેલ તેમજ શાળાના એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસકુમાર પટેલે કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પહેલા સુરત, વડોદરા, પછી કચ્છ અને હવે ભરૂચમાં ગણેશ ઉત્સવ દરમિયાન 2 કોમના ટોળા વચ્ચે ઘર્ષણની ઘટના કોમી તંગદિલી સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું. પોલીસે 20 લોકો સામે ગુનો દાખલ કરી 17 તોફાનીઓની ધરપકડ કરી. સોશિયલ મીડિયામાં કોમી તંગદિલી અંગેના મેસેજ વાયરલ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે. ગણેશ મહોત્સવ દરમિયાન અંકલેશ્વરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા અનોખી થીમ ઊભી કરાઈ. રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં 5 દિવસની ગણેશ પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન. કૃત્રિમ કુંડ ખાતે ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાનું વિસર્જન કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.